ચોમાસું આવવાની તૈયારી, પરંતુ અમદાવાદમાં ડ્રેનેજની કામગીરી પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી. અમદાવાદના કારગિલ 4 રસ્તા પાસે છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે. 4 રસ્તા જંકશન પાસે જ કામગીરી ચાલતી હોવાથી મુખ્ય રસ્તો બંધ છે. મુખ્ય રસ્તો બંધ હોવાથી વાહન ચાલકો 5 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર છે. ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા વાહન ચાલકોએ માંગ કરી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. ચોમાસું આવવાની તૈયારી છે, પરંતુ અમદાવાદમાં હજુ પણ ડ્રેનેજની કામગીરી પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી. વિચાર કરો, તમે 17 જૂન થઈ ગઈ છે. આ તો ચોમાસું થોડું મોડું પડ્યું છે. બાકી જો સમયસર ચોમાસું પહોંચી જાય તો ક્યારે કામગીરી થાય? અમદાવાદના કારગિલ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે. છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે. 4 રસ્તા જંકશન પાસે જ કામગીરી ચાલતી હોવાથી મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. મુખ્ય રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોને 5 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બનવું પડ્યું છે. 2 મહિના વીતી ગયા, પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. ફરવું તો જોવો ને, લગભગ 4-5 કિલોમીટર જેવું પડે. 4 કિલોમીટર તો ખરું જ. હેરાનગતિ બહુ જ. આ રોંગ સાઈડ જવું પડે. સર્વિસ રોડ ઉપર સામે સાધનો આવે. હા, 100%. એ જ એકદમ બ્લોક કરી દીધો છે. છેલ્લા 2 મહિનાથી આ કામકાજ ચાલુ છે. તંત્રને તમે શું કહેશો? તંત્રને આપણે એટલું જ કહીશું કે જેટલું બને એટલું જલ્દી કરી દેવું પડે, કારણ કે મેન રસ્તો હોય, મેન ડબલ રોડનો રસ્તો હોય, એટલે જેટલું બને એટલું જલ્દી કામ પૂરું થાય તો લોકોને હેરાનગતિ ના થાય. ચોમાસું નજીક છે, વરસાદના દિવસો હવે ગણાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યા ઉપર ખોદકામ થયેલું છે તે પૂરવાની પણ સૂચના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે, પરંતુ જમીન હકીકત કંઈક અલગ જ છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના કારગિલ 4 રસ્તાના આ દ્રશ્યો છે કે જે છેલ્લા 2 થી 2.5 મહિનાથી આ જે ડ્રેનેજનું કામ છે તે અહીંયા હજી એમનેમ પેન્ડિંગ જ રાખવામાં આવ્યું છે, જેના કારણે એક રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉત્તર પશ્ચિમ ઝોન ગોતા વોર્ડના આ દ્રશ્યો છે કે જ્યાં છેલ્લા 2.5 મહિનાથી રોડ સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવામાં આવ્યો છે. મુખ્ય 4 રસ્તા ઉપર જ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેને લગભગ 2.5 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં પણ આ કામ અત્યારે ફક્ત ગોકળ ગતિથી પણ ખૂબ જ ધીમે ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે કેમેરામાં કેદ થયા છે. લગભગ સવારના 10 વાગ્યાનો સમય છે, તેમ છતાં પણ કામ શરૂ થયું નથી. એટલે કે કહી શકાય કે લોકોને જે તકલીફ પડી રહી છે તે તકલીફમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે અહીંયા જે આસપાસના જે વાહન ચાલકો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે લોકો પણ કહી રહ્યા છે કે આ એક ખાડાના કારણે લગભગ 5 કિલોમીટર ફરવાનો વારો આવે છે. ત્યારે હવે ચોમાસાના દિવસો ગણાઈ રહ્યા છે, કોઈ જાનહાનિ ન થાય, ત્યારે આ કામ કેટલા દિવસમાં પૂરું થશે તે પણ જોવાનું રહ્યું. આ ઉપરાંત શહેરમાં અન્ય જગ્યા ઉપર જે ખાડા ખોદેલા છે તેનું કામ પણ કેટલા દિવસમાં પૂર્ણ થશે તે જોવું રહ્યું. કેમેરામેન